ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતે નવી સેવા શરૂ થઈ છે। એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન થયું છે। કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું। વિવિધ એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપીથી સારવાર આપવામાં આવશે। પ્રાણી, પક્ષી, જંતુઓ, પરાગરજ કે ખોરાકથી થતી એલર્જીનું નિદાન થશે। નિદાન બાદ વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે। આ સારવાર માટે બહાર દોડથી 2 લાખનો ખર્ચ થતો હોય છે। સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે। જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે। જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે। તો આ નવી સેવા શરૂ થતાં દર્દીઓને ચોક્કસપણે તેનાથી ફાયદો થશે। બહાર જે 1.5 થી 2 લાખની સારવાર થાય છે તે હવે સિવિલમાં થઈ શકશે। ઇમ્યુનોથેરાપી ક્લિનિક અને એલર્જી ટેસ્ટિંગ કે જેનું આજથી શરૂઆત કરવામાં આવી છે।